વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. એવં સર્વજ્ઞત્વાદી વિશિષ્ટઃ ઈશ્વરઃ તત્પદવાચ્યાર્થઃ ઉપાધિશૂન્યં શુદ્ધ ચૈતન્યં તત્પદલક્ષ્યાર્થઃ એવં ચ જીવ ઈશ્વરયોઃ ચૈતન્યરૂપેણ અભેદે બાધક અભાવઃ. તત્વબોધની અંદર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ જીવ અને ઈશ્વરનું ઐક્ય. કે જીવ અને ઈશ્વર છે બે એક જ છે. તો પેલા કહે છે કે જીવ કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય. તો આપણે જોયું કે આપણે જીવ કોને કહીએ છીએ તો કે જેમાં સ્થૂલ શરીરાભિમાની જીવનાત્મકમ પ્રતિબિંબમ ભવતી. જે આ સ્થૂળ શરીર જે છે એમાં આ જે બ્રહ્મનું જે છે એ પ્રતિબિંબ પડે છે. એ અવિદ્યા ઉપાધિ સન્ન, એ અવિદ્યા ઉપાધિ વાળો જે આત્મા જે છે એને જીવ ઇતિ ઉચ્યતે, એને જીવ કહેવામાં આવે છે. આ સ્થૂળ શરીરની અંદર બ્રહ્મનું જે પ્રતિબિંબ પડે છે જેને આત્મા કહે છે એ અવિદ્યા ઉપાધિ સન્ન આત્મા જીવ ઇતિ ઉચ્યતે. આત્મા છે એને જીવ કહેવામાં આવે છે. અને પોતાની જાતને શું કરે છે? પોતાની જાતને ભિન્નત્વેન જાનાતિ, પોતાની જાતને બધાથી જુદો માને છે. બધાથી નહીં, ઈશ્વરથી પણ, માત્ર બધાથી નહીં પણ ઈશ્વરથી પણ જુદો માને છે. તો કે છે કે આવો જે જીવ છે, ઈશ્વર શું છે તો કે જે માયા ઉપાધિ સન ઈશ્વર ઇતિ ઉચ્યતે. જે માયા ઉપાધિથી સંયુક્ત જે છે, જેની પાસે માયા ઉપાધિ છે, જીવ પાસે કઈ ઉપાધિ છે? અવિદ્યા ઉપાધિ છે. અવિદ્યા ઉપાધિ સન અને ઈશ્વર શું છે? માયા ઉપાધિ સન. એ જે છે એને ઈશ્વર કહેવામાં આવે છે. તો શું થયું? બેમાં ઉપાધિ ભેદાત, આ બેમાં ઉપાધિનો ભેદ છે. જીવમાં અવિદ્યા ઉપાધિ છે, ઈશ્વરમાં માયા ઉપાધિ છે. આ જ્યાં સુધી વ્યક્તિના મગજમાં રહે છે, જીવ ઈશ્વર ભેદ દ્રષ્ટિ યાવત પર્યંતમ તિષ્ઠતી, જ્યાં સુધી માણસના મગજમાં હું જીવ જુદો છું અને ઈશ્વર મારાથી જુદો છે એવી બુદ્ધિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી શું કહે છે ખબર છે? ત્યાં સુધી જન્મ મરણાદિ રૂપ સંસાર ન નિવર્તતે. આ જન્મ મરણ રૂપ જે સંસાર જે છે ને એમાંથી છુટકારો ના થાય. બસ આટલું જ કરવાનું. શું કરવાનું છે? તો જીવ અને ઈશ્વર જે છે એ બે એક જ છે, જાણવાનું છે. અને જેવું જાણી લઈએ સંસારમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થઈ જાય છે. હવે કે છે, આ પ્રશ્ન કરે છે કે આ બેયના ધર્મો તો વિરુદ્ધ છે. ખાલી એટલું કહી દીધું કે જીવ અને ઈશ્વર જે છે એ ભેદ દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી માણસને મોક્ષ મળતો નથી. તો કે ભાઈ તમે વાત કરો છો બરાબર છે, પણ અહીંયા તો જે છે એ તો બે ચોખ્ખું દેખાય જ છે કે જીવ જુદો છે ને ઈશ્વર જુદો છે. તો બેયના વિરુદ્ધ ધર્મો છે. તો આ બે વિરુદ્ધ ધર્મવાળા એક કેવી રીતે હોઈ શકે? આપણે એવું ના કહી શકીએ કે જે છોકરો છે એ ભણવામાં બહુ ઠોઠ છે અને જે હંમેશા પેલો નંબર લઈ આવે છે એ બે એક જ છે. તો બે એક કેવી રીતે હોય? જે સાવ ઠોઠ હોય એ પાસે ના થતો હોય અને જે પેલો નંબર લઈ આવતો હોય હોશિયાર હોય. તો બે એક કેવી રીતે હોઈ શકે? અહીં શું કહે છે કે જે જીવ જે છે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, અલ્પવ્યાપી છે, એવો જે જીવ જે છે અને ઈશ્વર
સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવિત્ત આવો જે ઈશ્વર જે છે એ બેયનું ઐક્ય કેવી રીતે હોઈ શકે? નનુ સાહંકારસ્ય કિંચિતજ્ઞસ્ય જીવસ્ય, આવો જે જીવ છે બહુ ઓછું જાણે છે. જીવ પાસે જ્ઞાન કેટલું? જે પોતાની જાતને જીવ રૂપે જાણે છે એની પાસે કેટલું જ્ઞાન છે? કિંચિત, જરાક જ્ઞાન છે. કોઈ કઈ નાના હું તો બહુ મોટો જ્ઞાની છું, બહુ વિદ્વાન છું, મને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે. શેમાં નોબેલ પ્રાઇઝ મળ્યું? સાયન્સમાં. સાયન્સમાં શેનું સંશોધન કર્યું? ટેલિફોનનું સંશોધન કર્યું. બસ ને, ટેલિફોનનું સંશોધન કર્યું, એમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. એમાં પોતાની જાતને મહાવૈજ્ઞાનિક કહે છે. પણ આપણે કહીએ કે ટેલિફોનનું તમને મળ્યું, બરાબર છે, પણ ટેલિવિઝનનું તો તમને નથી મળ્યું ને? તો કે ના. ઘડિયાળનું તો તમને નથી મળ્યું ને? તો કે ના. પંખાનું તો તમને નથી મળ્યું ને? તો કે ના. તો એ માણસને પોતાનું જ્ઞાન છે એ શેમાં છે? બહુ ટૂંકા ક્ષેત્રમાં છે. અને જેમ જેમ માણસ જેમ ભણતો જાય, તમે જુઓ આ જગત વિશે જ્ઞાન કેવું છે ખબર છે? માણસનું જેમ જ્ઞાન વધતું જાય ને એમ એમ એનો રસ્તો સાંકડો થતો જાય. એનું જે જ્ઞાન વધતું જાય પણ એની સાથે સાથે એનું ક્ષેત્ર ટૂંકું થતું જાય. જ્ઞાન વધે છે, ક્ષેત્ર ટૂંકું થાય છે. જેવી રીતે ડોક્ટર હોય કોઈ, તો ડોક્ટર પાસે કોઈ દર્દી જાય, સામાન્ય ડોક્ટર હોય ને બધાને દવા આપી દે. અને તાવ આવ્યો છે તોય દવા આપે. એટલે કે મારું પગ દુખે છે તોય દવા આપે. એટલે કે મને ચામડીની તકલીફ છે તોય દવા આપી દે. ગમે તે જાય, સામાન્ય ડોક્ટર હોય છે, જનરલ પ્રેક્ટિશનર, એ તમને બધાની દવા આપી દે. પણ જેવા તમે સ્પેશિયલિસ્ટ પાસે જાઓ, તમે એમ કહો કે મને કમરનો દુખાવો છે, પેલા કહે છે કે હું ઈએનટી સર્જન છું. કમરના દુખાવા માટે તમારે ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડશે. જ્ઞાન વધ્યું, ક્ષેત્ર નાનું થઈ ગયું. પેલા કે મને છાતીમાં બહુ દુખે છે, ઓહ, તો કે હું તો ઓર્થોપેડિક સર્જન છું, એના માટે તમારે કોઈ કાર્ડિયોલોજીસ્ટ પાસે જવું પડશે. એટલે પેલા કાર્ડિયોલોજીસ્ટ પાસે જાય, એટલે એની પાસે બતાવે ને એને થોડી ઘણી દવા આપે ને પછી એને એમ પેલો કે મને હાર્ટમાં, એ કહે છે કે હું કાર્ડિયોલોજીસ્ટ છું પણ હું ઓપરેશન નથી કરતો. તમારે આ ડોક્ટર જે ઓપરેશન કરે છે એની પાસે જવું છે. ઓપરેશન વાળા પાસે જઈએ તો કે હું બાયપાસ સર્જરી નથી કરતો, હું માત્ર બલૂન મૂકી દઉં છું. તમે કહો તો બલૂન મૂકી દઉં, પણ બાયપાસ સર્જરી. જેમ જેમ માણસનું જ્ઞાન વધતું જાય એમ એમ ક્ષેત્ર ટૂંકું થતું જાય. તો આ જગત વિશે જ્ઞાન છે. એટલે આ જીવ છે અને ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, સર્વવિત્ત છે, સર્વવ્યાપી છે. તો આ બે જે છે, આ બેના સ્વભાવ કેવા છે? વિરુદ્ધ ધર્મ. એ કહે છે કે આ બેના વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત અભેદ બુદ્ધિ કથમ સ્યાદ. તો આ બે વચ્ચે અભેદ બુદ્ધિ થાય કેવી રીતે? બે એક કંઈક સરખું હોય તો આપણે હજુ કદાચ અભેદ બુદ્ધિ કરી શકીએ, પણ આ બેમાં અભેદ બુદ્ધિ કેવી રીતે થાય? તો શું કહે છે કે આ અભેદ બુદ્ધિ થાય નહીં. તો કે સાંભળો સાંભળો ભાઈ, આમાં અભેદ બુદ્ધિ ક્યાં કરવાની છે બરાબર જુઓ. તો કે છે, શું કે છે કે જેને આપણે જીવ કહીએ છીએ, સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની ત્વમપદ વાચ્યાર્થ. એ ત્વમપદનો વાચ્યાર્થ છે. આપણે કોઈ માણસ કે આ ભાઈ, આ ભાઈ એટલે શું? આ ભાઈ એટલે એનું સ્થૂલ શરીર, આપણે એમ કહીએ ને સ્થૂલ શરીરાભિમાની, બહુ તો કે સૂક્ષ્મ શરીરાભિમાની. એ જેને આપણે એમ કહીએ ને કે તમે, તો તમે એટલે કોણ? આપણે સીધે સીધું કે તમે, તો તમે એટલે કોણ? તો એનો વાચ્યાર્થ લાગુ પડે. જો હંમેશા કોઈ પણ શબ્દ હોય ને એના બે અર્થ હોય, એક તો વાચ્યાર્થ હોય અને એક તો લક્ષ્યાર્થ હોય. વાચ્યાર્થ એટલે શું? તરત જ જે અર્થ લાગુ પડે, ઇમિડિયેટ મિનિંગ. આપણે એમ કે ઇમિડિયેટ મિનિંગ, ઇંગ્લિશમાં શું કે ઇમિડિયેટ મિનિંગ, ઓન ધ સ્પોટ જે અર્થ લાગુ પડે એને વાચ્યાર્થ કહેવાય. જેમાં આપણે એમ કહીએ કે હાથી આવે છે, તો એનો વાચ્યાર્થ શું થાય? કે હાથી નામનું પ્રાણી આવે છે, તો એનો વાચ્યાર્થ થાય. પણ કોઈ જાડો માણસ આવતો હોય અને પેલા મિત્રો હોય એની મશ્કરી કરતા હોય, એટલે એમ કે જો હાથી આવ્યો, હાથી આવ્યો એટલે એનો મિત્ર જ છે, પણ એને એ લોકો હાથી કહે છે. તો એ શું છે? ત્વમપદનો વાચ્યાર્થ નથી. કારણ કે જે હાથી શબ્દનો જે વાચ્યાર્થ જે છે,
હાથી શબ્દનો વાચ્યાર્થ એટલે હાથી નામનું પ્રાણી છે, પણ અહીંયા કોઈ હાથી નામનું પ્રાણી દેખાતું નથી. તો જ્યાં વાચ્યાર્થ લાગુ ન પડે ત્યાં લક્ષ્યાર્થ લેવાય હંમેશા. એ જ રીતે અહીંયા જીવ જેને આપણે કહીએ છીએ એ ત્વમપદ જે તત્વમસી મહાવાક્ય જે છે ત્વમપદ, એમાં ત્વમ એટલે તમે. તો તમેનો વાચ્યાર્થ શું થાય? તો કે સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની. જે સ્થૂલ સૂક્ષ્મ શરીરાભિમાની જે છે એ ત્વમપદનો વાચ્યાર્થ છે. અને ઉપાધિ વિનિર્મુક્તમ સમાધિ દશા સંપન્નમ, એ બધી ઉપાધિને તમે એક બાજુ મૂકી દો. જ્યારે માણસ સમાધિ દશા સંપન્નમ, જ્યારે માણસ સમાધિમાં બેઠો હોય ત્યારે એને શું છે? પોતાની જાતને કયા રૂપે જાણે છે? શુદ્ધ ચૈતન્યમ. હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય છું. બસ એટલું જ એ માણસ જાણે છે. એટલે એ શુદ્ધ ચૈતન્યમ એ શું છે? એ ત્વમપદનો લક્ષ્યાર્થ છે. તત્વમસી મહાવાક્યમાં શું છે? તું બ્રહ્મ છો. તો એમાં તું એટલે કોણ? તો કે એનો વાચ્યાર્થ લાગુ નથી પડતો, ત્યાં શું લાગુ પડે છે? લક્ષ્યાર્થ. જે શુદ્ધ ચૈતન્ય જે છે એની વાત કરે છે અહીંયા. એવી જ રીતે ઈશ્વરનો વાચ્યાર્થ શું થાય? ઈશ્વરનો વાચ્યાર્થ એ થાય કે માયા ઉપાધિ જે માયા ઉપાધિ સાથે જે જોડાયેલો છે એ ઈશ્વર. તો કે એ તત્ જે શબ્દ જે છે તે એટલે એનો વાચ્યાર્થ નહીં. તે શબ્દનો વાચ્યાર્થ ઈશ્વર જે છે એ માયા ઉપાધિ સન ઈશ્વર છે એનો વાચ્યાર્થ છે. જ્યારે બેયનું એક્ય ક્યાં છે? તો કે ઈશ્વરનું લક્ષ્યાર્થ અને એટલે તત્પદનો લક્ષ્યાર્થ અને ત્વમપદનો લક્ષ્યાર્થ એનું એક્ય છે. શરીરથી તો એક્ય શક્ય જ નથી, ઉપાધિથી એક્ય શક્ય જ નથી, પણ અહીંયા તો શું છે? લક્ષ્યાર્થથી છે. જે ત્વમપદનો લક્ષ્યાર્થ અને તત્પદનો જે લક્ષ્યાર્થ જે છે એ બેયના એક્યની વાત છે. જે માયા ઉપાધિ સન ઈશ્વર જે છે એને પણ તમે માયાથી વિનિર્મુક્ત કરી દો, માયાથી તમે એને જુદો જુઓ તો એ કોણ છે? એ પણ શુદ્ધ ચૈતન્ય છે. અને જીવ પણ શું છે? એ પણ માયા ઉપાધિ સન એ શું છે? અવિદ્યા ઉપાધિ વગર તમે જુઓ તો એ પણ શુદ્ધ ચૈતન્ય છે. જ્યાં સુધી અવિદ્યા ઉપાધિ છે ત્યાં સુધી એ જીવ પોતાની જાતને એ ઈશ્વરનું સ્વરૂપ જાણતો નથી, પણ છે તો ઈશ્વરનું સ્વરૂપ જ છે, પણ એને ખબર નથી. જ્યારે ઈશ્વરને ખબર છે તો ઈશ્વર અજ્ઞાની નથી, ઈશ્વર જ્ઞાની છે અને જીવ એ અજ્ઞાની છે. તો આ પ્રકારે જે તત્વમસી જે વાક્ય જે છે, તત્વમસી મહાવાક્ય જે છે એમાં તદપદ અને ત્વમપદ એ બેયનો જે લક્ષ્યાર્થ જે છે એનું એક્ય છે. અચ્છા, એટલે અહીંયા શું કહે છે કે જ્યારે એવં ચ જીવ ઈશ્વરયો ચૈતન્ય રૂપેણ અભેદ બાધક અભાવ. તો ચૈતન્ય રૂપે જેવી રીતે આપણે એમ કહીએ કે આ ટ્યુબલાઇટ જે પ્રકાશ આપે છે, પંખો છે એ હવા નાખે છે, એમ્પ્લીફાયર છે એ અવાજને મોટો કરે છે. તો દરેકની અંદર જે તત્વ છે એ તો ઇલેક્ટ્રિસિટી છે. આમાં પણ ઇલેક્ટ્રિસિટીને કારણે જ હવા નાખવાનું સામર્થ્ય છે, ટ્યુબલાઇટમાં પણ ઇલેક્ટ્રિસિટીને કારણે જ પ્રકાશ આપવાનું સામર્થ્ય છે, અને એમ્પ્લીફાયરની અંદર ઇલેક્ટ્રિસિટીને કારણે જ અવાજને મોટો કરવાનું સામર્થ્ય છે. પણ એ સામર્થ્ય કોને કારણે છે? એક જ, એટલે લાઇટનું તત્વ છે ઇલેક્ટ્રિસિટી છે. તો લાઇટ જે ટ્યુબલાઇટ જે છે એનો લક્ષ્યાર્થ એટલે ઇલેક્ટ્રિસિટી, પંખાનો લક્ષ્યાર્થ ઇલેક્ટ્રિસિટી, અને માઇક્રોફોન અથવા તો આપણે કહીએ કે એમ્પ્લીફાયરનો લક્ષ્યાર્થ પણ ઇલેક્ટ્રિસિટી જ છે. તો આ પ્રકારે જીવ જે છે, જીવનો પણ લક્ષ્યાર્થ એ બ્રહ્મ જ છે, ઈશ્વરનો લક્ષ્યાર્થ પણ બ્રહ્મ જ છે. તો ત્વમપદનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય. એ જ રીતે તત્પદનો લક્ષ્યાર્થ જે છે એ પણ બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય જ છે. અને આ પ્રકારે આમાં બાધક અભાવ, હવે આમાં કોઈ વિરોધ થઈ શકે નહીં. પણ કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થાય? તો શું કહે છે? એવમ ચ, જુઓ હવે આપણે ગઈ વખતે અહીં સુધી જોયું હતું, જરાક અહીંયા હવે આગળ જોઈએ. એવમ ચ વેદાંત વાક્યૈ સદ્ગુરુ ઉપદેશેન ચ સર્વેષુ અપી
ભૂતેષુ યેષામ બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ના તેવ જીવન્મુક્તાઃ ઇત્યર્થઃ. એટલે આ પ્રકારે એવં ચ વેદાંત વાક્યૈહિ, આ પ્રકારે વેદાંતના વાક્યો વડે, વેદાંતના વાક્યોથી સદગુરુ ઉપદેશેન ચ, તો વેદાંતના વાક્યો આપણે સાંભળી ન શકીએ જાતે અને આપણે સમજી ન શકીએ, એટલે એના માટે કોની જરૂર પડે? કોઈ સદગુરુની જરૂર પડે કે જે આપણને જ્ઞાન અપાવે. તો એ પ્રકારે સદગુરુ ઉપદેશેન ચ સર્વેષુ અપી ભૂતેષુ યેષામ બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ના. જ્યારે બધા જ ભૂતોની અંદર આ પ્રકારે બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે એને શું કહેવાય છે? જીવન મુક્તાઃ ઇત્યર્થઃ. ત્યારે એ વ્યક્તિને જીવન મુક્ત એવું કહેવામાં આવે છે, અથવા તો એ જીવન મુક્ત થઈ જાય છે, જન્મ મરણના ચક્રમાંથી એ છૂટી જાય છે. તો આ પ્રકારે મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે કે આ વળી પાછો નવો શબ્દ આવ્યો, જીવન મુક્ત. તો કે આ જીવન મુક્ત એટલે શું? એટલે કે જો નનુ જીવન મુક્ત કહ, ના ભાઈ ના, જીવન મુક્ત એટલે શું? તો કે સાંભળો, યથા દેહોહમ પુરુષોહમ બ્રાહ્મણોહમ શૂદ્રોહમ અસ્મિ ઇતિ દૃઢ નિશ્ચયઃ તથા નાહમ બ્રાહ્મણઃ ન શૂદ્રઃ ન પુરુષઃ કિંતુ અસંગઃ સચ્ચિદાનંદ સ્વરૂપઃ પ્રકાશ રૂપઃ સર્વાંતરયામી ચિદાકાશ રૂપઃ અસ્મિ ઇતિ દૃઢ નિશ્ચય રૂપઃ અપરોક્ષ જ્ઞાનવાન જીવન મુક્ત. ભાઈ જીવન મુક્ત કોને કહેવાય? કોણ કહેવાય જીવન મુક્ત? સાંભળો, જેવી રીતે યથા દેહ અહમ, અહમ એટલે હું, દેહ એટલે શરીર, જેવી રીતે હું શરીર છું. પુરુષોહમ, કોઈ પૂછે કે તમે કોણ છો ભાઈ? કે હું પુરુષ છું, માણસ છું. અહમ પુરુષ. બ્રાહ્મણોહમ, તમે કોણ છો? હું બ્રાહ્મણ છું. ઓકે. તમે કોણ છો? અહમ શૂદ્ર, હું તો શૂદ્ર છું. ઇતિ દ્રઢ નિશ્ચય. આવો જેના જીવનમાં દ્રઢ નિશ્ચય છે કે હું તો આમ જ છું. એક બીજું, બીજા લોકો એવા છે, એ શું કહે છે? નાહમ બ્રાહ્મણ, હું બ્રાહ્મણ નથી. ન શૂદ્ર, હું શૂદ્ર પણ નથી. ન પુરુષ, હું પુરુષ પણ નથી. તો કોણ છું ભાઈ? કિંતુ અસંગ, હું તો અસંગ છું. ચિદાનંદ સ્વરૂપ, હું ચિદાનંદ સ્વરૂપ છું. પ્રકાશ રૂપ, હું પ્રકાશ રૂપ છું. સર્વાંતરયામી, સર્વના હૃદયની અંદર હું જ રહેલો છું. ચિદાકાશ રૂપ, હું ચિદાકાશ રૂપ છું. ઇતિ દ્રઢ નિશ્ચય રૂપ. આવો જેના જીવનમાં દ્રઢ નિશ્ચય થયેલો છે, એવું જેની પાસે આવું જે જ્ઞાન જે છે, એવું કેવું જ્ઞાન છે? અપરોક્ષ જ્ઞાનવાન. આવા અપરોક્ષ જ્ઞાનવાન જે છે એને જીવન મુક્ત કહેવાય છે. જો બે પ્રકારના છે, એક તો જ્ઞાની છે અને એક તો અજ્ઞાની છે. તો અજ્ઞાની શું કહે છે? દેહોહમ, હું દેહ છું. કોઈ એમ નથી કહેતું કે હું શરીર છું. એને બદલે લોકો શું કે ખબર છે? લોકો એવું કે હું તો જાડો છું, હું તો લાંબો છું, હું તો ટૂંકો છું, હું તો બાઠીયો છું. આપણે સૌરાષ્ટ્રમાં બાઠીયો શબ્દ છે, ખબર નહીં, અમરેલીમાં તો લગભગ નહીં હોય, પણ બાઠીયો રાજકોટ ને જામનગરમાં તો બહુ વપરાય. બાઠીયો કે બાઠીયો છું, હું લાંબો છું, હું બાઠીયો છું, હું જાડો છું, હું ગોરો છું, હું કાળો છું. તો આ બધા કોના ગુણ છે? આ તો શરીરના છે, આ દેહના ધર્મો છે. અને એ શું કહે છે કે આ હું છું. એટલે કોઈ એમ નથી કહેતું કે દેહોહમ,
પણ આવું કે એનો અર્થ શું થાય કે એની બુદ્ધિ ક્યાં છે? દેહમાં છે. હું દેહરૂપ છું. અચ્છા, પછી આગળ શું કહે છે? દેહોહમ પુરુષોહમ. હું પુરુષ છું, હું સ્ત્રી નથી, હું પુરુષ છું. અથવા તો હું મનુષ્ય છું, હું પ્રાણી નથી. ભલા કે આવું ખાવા દેવાય, આવું ખાવાનું છે? આ તો કૂતરાય આવું ન ખાય. હા, એટલે કૂતરાય આવું ન ખાય તો એ માણસ શું કહે છે કે હું કઈ પ્રાણી થોડો છું, હું તો માણસ છું. પુરુષોહમ, હું પુરુષ છું. પછી બ્રાહ્મણોહમ. કોણ છો ભાઈ તમે? હું બ્રાહ્મણ છું. કયા બ્રાહ્મણો? અનેક પ્રકારના બ્રાહ્મણો છે, એમાં હું તો આ બ્રાહ્મણ છું. અને પાછો દ્રઢ નિશ્ચય, હું બ્રાહ્મણ છું. બ્રહ્મ સમાજનો પ્રેસિડેન્ટ, હું બ્રાહ્મણ છું. એવો દ્રઢ નિશ્ચય કે હું બ્રાહ્મણ છું. માત્ર હું બ્રાહ્મણ છું નહીં, શૂદ્રોહમ. કોઈ કે હું બ્રાહ્મણ છું, કોઈ કે હું ક્ષત્રિય છું, કોઈ કે હું વૈશ્ય છું, કોઈ કે હું શૂદ્ર. કોઈ એમ ન કે હું વૈશ્ય છું, એમ કે અમે તો ભાઈ વેપારી છીએ. આજે કોઈ એમ ન કે અમે વૈશ્ય છીએ, એ શું કે છે કે અમે તો ભાઈ વેપારી છીએ. વેપારી છીએ એટલે અમે વૈશ્ય છીએ. તમે કોણ? કે ભાઈ આપણે બધા પોલીસ વાળા. બધા ભેગા થઈને એમ શું કે આપણે બધા ભાઈ પોલીસ વાળા છીએ. પોલીસ વાળા એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, એકબીજાને સમજી લેવું જોઈએ અંદરો અંદર. એટલે શું છે? ક્ષત્રિયોહમ, હું ક્ષત્રિય છું. આપણે તો બ્રાહ્મણ છીએ ભાઈ. તો એ શું છે? બધામાં બ્રાહ્મણ બુદ્ધિ છે. તો આ પ્રકારે લોકોના મનમાં શું છે? પોતાની જ્ઞાતિ પ્રમાણે પણ અહંકાર છે. શૂદ્રોહમ ઇતિ દ્રઢ નિશ્ચય. ત્યારે બીજી વ્યક્તિ જે છે, જે જ્ઞાની વ્યક્તિ છે, એ શું કહે છે? નાહમ બ્રાહ્મણ, હું બ્રાહ્મણ નથી. નાહમ શૂદ્ર, બ્રાહ્મણ નથી તો કોણ તમે? શૂદ્ર છો? નાહમ શૂદ્ર, હું શૂદ્ર પણ નથી. તો કોણ? વેપારી લાગો છો કઈ? વેપારી પણ નથી. નાહમ વૈશ્ય, તો કે મિલિટરીમાં છો, પોલીસમાં છો. નાહમ ક્ષત્રિય, હું ભાઈ બ્રાહ્મણી નથી, શૂદ્ર નથી. ન પુરુષ, હું પુરુષ પણ નથી. તો સ્ત્રી જો, પુરુષ નથી તો સ્ત્રી જો. નાહમ સ્ત્રી, હું સ્ત્રી પણ નથી ને પુરુષ પણ નથી. તો કિંતુ અસંગ, હું કોણ છું? અસંગ છું. હું આ બધાથી જુદો છું. અસંગ એટલે શું? હું આ બધાથી જુદો છું. હું આમાં કોઈની સાથે, મને કોઈની સાથે સંગ નથી. મારામાં એવો દ્રઢ નિર્ણય નથી કે હું બ્રાહ્મણ છું. મારામાં એવું નથી હું પુરુષ છું. હું એવું નથી માનતો કે હું શરીર છું. તો હું તો અસંગ, સચ્ચિદાનંદ સ્વરૂપ. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પ્રકાશ રૂપ, તો હું પ્રકાશ સ્વરૂપ છું. અર્થાત હું સ્વયં પ્રકાશ છું. સર્વાંતરયામી, સર્વના હૃદયની અંદર રહેલો હું જ છું. તો જ્ઞાની પુરુષ બધું કહી શકે. જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે ને કે આ નદીઓમાં ગંગા હું છું, પર્વતોમાં હિમાલય હું છું, બધું કહે છે. જ્ઞાની પુરુષ પણ એવું કહી શકે આ બધું હું જ છું. હા, સર્વાંતરયામી ચિદાકાશ રૂપ અહમસ્મિ ઇતિ દ્રઢ નિશ્ચય રૂપ. આવો જેના જીવનમાં, જેના મનમાં, જેની બુદ્ધિમાં દ્રઢ નિશ્ચય છે કે હું તો આ જ છું, એવો દ્રઢ નિશ્ચય હોય, પોતાની જાતને કોઈ દી એનાથી જુદો, પોતે મરી જાય પણ પોતાની જાતને એ બદલાવે નહીં કે હું તો આવો જ છું. એટલે ઘણા બધા લોકો પોતાના શરીર માટે થઈને પણ મરી જાય. શરીર માટે થઈને કે હું બહુ કાળો છું એટલે માણસ પેલો આપઘાત કરી લે. કોઈ છોકરી હોય બહુ એમ કે હું તો બહુ કાળી છું, બધા મને બહુ કાળી કાળી કહેતા હતા એટલે આપઘાત કરી લીધો. દ્રઢ નિશ્ચય કે હું કાળી છું. હું બહુ રૂપાળો છું, એવો અહંકાર કે હું બહુ રૂપાળો છું. આ બધું શું છે? શરીરના ગુણધર્મો છે. અચ્છા, પણ જ્ઞાની જાણે છે કે આવું મારામાં કંઈ છે નહીં, અને એને કહેવાય છે જીવન મુક્ત. એ માણસ જીવન મુક્ત કહેવાય. અચ્છા, આગળ કહે છે જો બ્રહ્મૈવાહમસ્મી ઇતિ
અપરોક્ષ જ્ઞાનેન નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. જેનામાં આવું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? અપરોક્ષ જ્ઞાન. કયું અપરોક્ષ જ્ઞાન છે? બ્રહ્મ એવ અહમ અસ્મિ ઇતિ અપરોક્ષ જ્ઞાનેન. હું બ્રહ્મ છું એવું જેનામાં અપરોક્ષ જ્ઞાન છે. સો જ્ઞાન 3 પ્રકારના કહેવાય: પ્રત્યક્ષ જ્ઞાન, પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? આપણી ઇન્દ્રિયો દ્વારા જે આપણે ગ્રહણ કરી શકીએ એને બધાને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પેલા કે હું મારી સગી આંખે જોતો હતો, એ પ્રત્યક્ષ જ્ઞાન છે. પેલા કે મેં મારા સગા કાને સાંભળ્યું. હગા કાને સાંભળ્યું એટલે બીજા સગાના ન હોય, કોઈ બીજાના કાને થોડો સાંભળીએ. મેં મારા પોતાના કાનેથી સાંભળ્યું. આ શબ્દો મેં મારા કાનેથી સાંભળેલા છે. તો એ શું છે? એ પ્રત્યક્ષ કહેવાય. બરોબર? આપણે જે કંઈ શરીર, આપણી જે ઇન્દ્રિયો દ્વારા આપણે જે કંઈ અનુભવ કરીએ છીએ એ બધું જે છે એને પ્રત્યક્ષ કહેવાય. પરંતુ જે આપણને દેખાય નહીં અને આપણે કોઈક બીજા વસ્તુના આધારે કહીએ છીએ, પર્વત વન્યમાન, પર્વત ઉપર આગ લાગી છે. પેલા કે કાંઈ નથી દેખાતી, આગ તો નથી દેખાતી. તમે કેવી રીતે કહી શકો કે પર્વત ઉપર આગ લાગી છે? ધૂમત્વાત. કેમ કે મેં ધુમાડો જોયો. પણ એવું થોડું છે કે ધુમાડો તમે જોયો એટલે આગ લાગી, એવું કોને કહેવાય? પાકશાલાવત. જેવી રીતે રસોડાની અંદર જો ધુમાડો હોય તો આપણે શું કહીએ છીએ? રસોડામાં પેલા જૂના જમાનામાં શું હતું? લાકડા બાળીને એ લોકો રસોઈ કરતા ને, એટલે જો અંદરથી ધુમાડો નીકળતો હોય તો કે આમાં અગ્નિ છે હજુ, અને પછી અગ્નિને પ્રદીપ્ત કરે. તો પાકશાલા એટલે રસોડાની અંદર જો લાકડામાંથી ધુમાડો નીકળતો હોય તો માણસ એવું માની લે કે આમાં અગ્નિ છે. એ જ રીતે પર્વત ઉપરથી પણ ધુમાડો નીકળે છે. એનો અર્થ શું થયો? કે પર્વત ઉપર ક્યાંક આગ લાગી હોવી જોઈએ. પર્વત વન્યમાન. તો આગ દેખાતી નથી, પાછળના ભાગમાં આગ લાગી હોય, પણ અહીંથી આપણને દેખાય નહીં. આપણે શું કહીએ કે પર્વત ઉપર આગ લાગી છે? કેવી રીતે? ધૂમત્વાત પાકશાલાવત. જેમ કે રસોડામાં જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો છે, અને ત્યાં ધુમાડો છે માટે ત્યાં અગ્નિ અવશ્ય હોવો જોઈએ. તો એને કહેવાય પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે શું? આપણે કોઈના બીજાના આધારે આપણે કહીએ એને કહેવાય પરોક્ષ જ્ઞાન. અચ્છા, હવે હું એમ કહું કે તમારું માથું દુખે છે કે નહીં એ કોને ખબર છે? કોને ખબર છે? બીજાને તો ખબર નથી પડતી. ઇન્દ્રિયનો જે વિષય છે એ તો કદાચ બીજા બધા જાણી શકશે. આપણને જે જોઈએ છીએ એ તમે જે જુઓ છો હું પણ જોઈ શકું છું, જો મારી આંખ બરાબર હોય તો. આ ઘડિયાળ છે તો તમને ઘડિયાળ દેખાય છે ને મને ઘડિયાળ દેખાય છે. આ ક્લિપ છે, તમને ક્લિપ દેખાય છે ને મને પણ ક્લિપ દેખાય છે. ઇન્દ્રિય ગ્રાહ્ય છે. પરંતુ તમારું માથું દુખે છે કે નહીં, તમને પેટમાં દુખે છે કે નહીં એ કેમ ખબર પડે? તમને પગમાં દુખાવો છે કે નહીં કેમ ખબર પડે? એ તો આ વ્યક્તિને પોતાને જ ખબર પડે ને. હે? તો એ જ્ઞાન કોને છે? એ જ્ઞાન મનમાં છે. મારા મનમાં અત્યારે બહુ ગુસ્સો છે. બહારથી તો માણસમાં ગુસ્સો દેખાતો ન હોય, બહુ શાંતિથી વાત કરતા હોય, પણ અંદરથી ધગધગતા હોય. તો ઉપરથી ભલે શાંતિથી બોલતા હોય, અંદરથી ધગધગતા હોય. એટલે એને ખબર છે કે મારા મગજની અંદર અત્યારે ગુસ્સો ભરેલો છે. પેલા કે ભાઈ આપણે એક કામ કરીએ, તમે કાલે આવજો, આજ જરાક મારે બીજું કામ છે ને, હું ફ્રી નથી, એટલે આપણે કાલે વાત કરીશું. એનો અર્થ શું કે ભાઈ અત્યારે મારું મગજ ઠેકાણે નથી, હું અત્યારે તમારી સાથે વાત કરી શકું એમ નથી. બહુ સારું કહેવાય. એ બહુ બુદ્ધિશાળી માણસ એવું કરી શકે કે આપણે કાલે વાત કરીશું. તો મગજમાં અંદર ગુસ્સો ભર્યો છે, પણ એ પોતાને ખબર છે કે હા મારા મગજમાં ગુસ્સો છે. તો એ જ પ્રકારે હું મુક્ત છું એ કોને ખબર પડે? હું બ્રહ્મનું સ્વરૂપ છું એ કોને ખબર પડે? દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા એક ભાઈ આવે, એ આવીને એમ કહે કે મારું નામ છગનભાઈ. આપણે કહીએ ભાઈ છગનભાઈ એટલે કોણ? છગનભાઈ તમે ઓળખતા નથી?
અરે મહારાષ્ટ્રના બહુ મોટા જે ધનાઢ્ય માણસ જે છે ને એનો આ દીકરો છે છગનભાઈ. હે, આપણે કેમ ખબર પડે કે છગનભાઈ ના બાપુજી છે? આપણને કેમ ખબર પડે? કોઈ કીધું એટલે આપણે માની લીધું કે હશે કદાચ. એને જ્ઞાન છે કે હું કોનો દીકરો છું. એને જ્ઞાન છે ને કે હું કોનો દીકરો છું. મારા પિતાજી મહારાષ્ટ્રના અત્યંત ધનાઢ્ય વ્યક્તિ છે, એને ખબર છે કે હું કોનો દીકરો છું. તો એ ક્યાં છે જ્ઞાન? એના મનમાં છે. અને એ જ્ઞાન કેવું છે? સ્પષ્ટ છે. એ ક્યારેક ખોટું પણ હોઈ શકે. કોઈ માણસ ખોટું પણ બોલી શકે કે હું આનો દીકરો છું. આ બધા ઘણી વખત પેલા જેને આ લોકો ચીટર કે ચીટિંગ કરનારા જે લોકો હોય એ આવું જ કંઈક ચીટિંગ કરે. કંઈક માણસને ખોટી વસ્તુ ભરાવી દે મગજમાં કે ચાલો 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 તમારા દીકરાનો એક્સિડન્ટ થયું, તમને હોસ્પિટલે બોલાવે છે. હવે પહેલાના બિચારાને ગભરાઈ જાય ને, જે માણસને એવું કીધું હોય કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે ને હોસ્પિટલમાં તમને બોલાવે છે, ચાલો. એટલે પેલા લે કે થોડા ઘણા પૈસા ભેગા રાખજો, કદાચ હોસ્પિટલમાં કદાચ પૈસાની જરૂર પડે તો. પૈસા ભેગા એને શું કામ રાખવાનું કહે છે? કે પૈસા એને લઈ લેવા જ, એને લૂંટી લેવા જ. એટલે પેલો માણસ છે પોતા પાસે પૈસા લઈને આવે. પણ એ જે વ્યક્તિ આવું ખોટું બોલે છે ને એના મનમાં ખબર છે કે ખરેખર આવું કોઈ એક્સિડન્ટ થયું નથી. એ જ બીજી રીતે જોઈએ તો પેલો માણસ જાણે છે કે ભાઈ હું ખરેખર આનો દીકરો છું કે નથી. દરેક વ્યક્તિને ખબર છે. એ જ રીતે બ્રહ્મ એવ અહમસ્મી, હું બ્રહ્મ છું, એ કોને ખબર પડે? એ જે જ્ઞાન જે છે એ બીજા કોઈને ખબર ના પડે. તમે કોઈને બતાવી ના શકો. હનુમાનજી હતા ને તો કે રામ અને સીતા ક્યાં છે? તો કે મારા હૃદયમાં છે. તો હનુમાનજીએ છાતી ચીરીને બતાવ્યું કે જો છે કે નહીં, બતાવી દીધું. પણ તમને 5 + 5 = 10 છે એ તમને આવડે છે કે નહીં કેમ ખબર પડે? તમે જ્યાં સુધી જવાબ ન આપો ત્યાં સુધી ખબર ના પડે. તમે એમ કહો કે 5 + 5 = 10, એનો અર્થ કે તમારી પાસે એટલું જ્ઞાન છે. તો જે જ્ઞાન જે છે એ ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે. એટલા માટે જ કહ્યું છે કે આ જે જ્ઞાન છે એ બુદ્ધિરૂપી ગુફામાં છે. બ્રહ્મની પ્રાપ્તિ ક્યાં છે? બુદ્ધિરૂપી ગુફામાં છે. બુદ્ધિરૂપી ગુફામાં એટલા માટે કે ત્યાં બુદ્ધિની અંદર આપણને જ્ઞાન થાય છે કે હું બ્રહ્મ છું. અને એ જ્ઞાન ત્યાં થતું હોવાને કારણે એ બ્રહ્મ જાણે કે બુદ્ધિરૂપી ગુફામાં રહેલું કહેવામાં આવે છે. ખરેખર બ્રહ્મ તો સર્વવ્યાપી છે, છતાં આ બુદ્ધિરૂપી ગુફામાં એ ઉપલબ્ધ છે. એ જ્ઞાન રૂપે ઉપલબ્ધ થાય છે. અને આવું હોવાને કારણે એ જે જ્ઞાન છે એ જ્ઞાનને કહેવાય છે અપરોક્ષ જ્ઞાન. એ જ્ઞાન પ્રત્યક્ષ પણ નથી, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. એ જ્ઞાન પરોક્ષ પણ નથી, કલ્પના કે બીજાના આધારે તમે કહેતા નથી. એ જ્ઞાન છે મને ખબર છે, હું જાણું છું, તો એને કહેવાય અપરોક્ષ જ્ઞાન. એવું જેને અપરોક્ષ જ્ઞાન છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપોહમ બ્રહ્મ એવ અહમસ્મી, એ છે એવું જેને જ્ઞાન જે છે એ વ્યક્તિ જીવન મુક્ત છે. અને એ જ્ઞાન વડે શું થાય છે? નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત સ્યાત. અને કર્મના બધા બંધનોમાંથી છૂટી જાય છે. નિખિલ કર્મ, સમસ્ત કર્મ. આપણા કેટલાય જન્મો થઈ ગયા, એ કેટલાય જન્મોની અંદર આપણે કેટલા કર્મો કર્યા હશે. કોઈ કર્મના તો 2 વિભાગ છે, એક પાપ અને પુણ્ય. તો પાપ અને પુણ્ય આપણા ખાતામાં કેટલાય પડ્યા હશે, આપણને ખબર નથી. અનંત પાપ પુણ્યનો ખજાનો આપણા ખાતામાં પડ્યો હોય, કેમ કે આપણા અનેક જન્મો થઈ ગયા. એટલે દરેક જન્મની અંદર આપણે કર્મ કરીએ. શું કામ કર્મ કરીએ? આપણને કર્મ ફળ પ્રાપ્ત થાય એટલા માટે. કર્મ આપણે એમને એમ નથી કરતા, કર્મ ફળ માટે થઈને આપણે કર્મ કરીએ છીએ. કોઈને કર્મ કરવામાં રસ નથી. બધાને શું છે કે આપણે શાંતિથી બેસીએ તો બહુ સારું. ઓફિસની અંદર તો આ સૌથી પહેલું સૂત્ર છે, કર્મ કરવામાં કોઈને રસ નથી. એટલે પેલા કે આજે તો મેં કંઈ કામ નથી કર્યું, પેલા કે આજે તો મેં આટલું કામ કર્યું, પેલા કે આજે તો મેં આટલું જ કામ કર્યું. ગવર્મેન્ટ આપે ઓછામાં ઓછો 15,000 રૂપિયાનો પગાર આપે. 15,000 માંથી મહિનામાં 5 રજા ઓછામાં ઓછી આવે, એટલે 25 દિવસનો પગાર 15,000. આપણે કઈ 30 દિવસનો પગાર ગણી લ્યો 15,000. રોજના રૂપિયા કેટલા થયા? 500 રૂપિયા.
એમાં પેલો માણસ એમ કે આજે મેં તો એક કાગળે ટાઈપ નથી કર્યો, અથવા તો એક કાગળ મેં ટાઈપ કર્યો, એવું કે કદાચ કે મેં એક કાગળ ટાઈપ કર્યો, તો સરકારને એક કાગળ કેટલા રૂપિયામાં પડ્યો? 500 રૂપિયામાં. 500 રૂપિયાનો એક કાગળ ટાઈપ થયો, બીજું કઈ નથી કર્યું માણસે. કોઈને કામ કરવું નથી ગમતું કે નહીં, બસ આપણે શાંતિથી બેસીએ, બસ એ જ બધાને ગમે છે. કોઈને કર્મમાં રસ નથી, કર્મ ફળમાં રસ છે. કોઈને નોકરી કરવામાં રસ નથી, પગારમાં રસ છે. જો પગાર એમને આપી દેતા હોય તો કોઈ નોકરીએ જવાની જરૂર નથી. કોઈ એમ નહીં કે ના ના ભાઈ મને પગાર આપે છે એટલે મારે નોકરીએ જવું જોઈએ, હું નોકરીએ જાઉં છું એટલે પગાર આપવો પડે એને. કોઈ માણસ એવું નથી કહેતા કે પગાર આપે છે એટલે હું નોકરીએ જાઉં છું, પણ હું નોકરીએ જાઉં છું એટલે મને પગાર આપવો પડે. અને કોઈ પગાર એમને આપવાનો નથી. સરકાર એમ કહે છે કે તમે જો નોકરીમાં નહીં આવો તો તમને પગાર નહીં મળે. થોડું ઘણું સહન કરી લે, 1-2 દિવસની રજા સરકાર આપે, 5-10 લીવ આપે કે ભાઈ તમારે જ્યારે જોતી હોય ત્યારે રજા લઈ લેવાની છૂટ. બહુ તમે માંદા પડો તો ડોક્ટર તમને તકલીફ થાય તો કઈ મેડિકલ લીવ તમને આપે, પણ છતાંય મેડિકલની એની મર્યાદા છે. મહિનો, 1.5 મહિનો, 2 મહિના એ પૂરી થઈ જાય પછી સરકાર કહે હાજર થાઓ ભાઈ, તમે હાજર નહીં થાવ તો તમને સરકાર કાઢી મૂકશે. હાજર તો થવું જ પડે. એટલે એ પગાર કોનો આપે છે? સરકાર. કે અમે તમને પગાર આપીએ છીએ તમારે અહીંયા હાજર થવું પડે અને માણસે કર્મ કરવું પડે. અને માણસ શું કામ કરે છે? કે અમને પગાર મળે ને એટલા માટે થઈને. પગાર એમને આપી દે તો કોઈને જવાની ઈચ્છા નથી. ના ના, જો સરકાર ઘરે બેઠા જ જો પગાર આપી દે તો પછી આપણે કામ કરવાની કઈ આવશ્યકતા નથી. બધાને રસ શેમાં છે? કર્મ ફળમાં છે. કર્મમાં કોઈને રસ નથી. જો સીધું ફળ મળી જતું હોય તો કોઈને કર્મ નથી કરવું. પણ જેવું કર્મ ફળ મળે ને, એટલે કર્મ એટલા માટે કરે છે કે કર્મ ફળ માટે. કર્મ ફળ ભોગવવા માટે તેની પાછો જન્મ થાય. જન્મ થાય એટલે વળી પાછી બીજી ઈચ્છાઓ થાય, વળી બીજી ઈચ્છાઓ થાય એટલે વળી પાછું કર્મ. શું એટલે કર્મ, કર્મફળ, જન્મ, કર્મ, કર્મફળ, આ બધું ચક્ર ચાલે જ રાખે છે. જો આમાંથી ક્યારેય છુટકારો થતો નથી. અને એમાંથી જો છૂટવું હોય તો માત્ર ને માત્ર શેમાંથી કેવી રીતે છૂટાય છે? જ્ઞાનથી જ છૂટી શકાય છે. પણ અનેક જન્મો થઈ ગયા અને અનેક કર્મોના ઢગલા પડ્યા હોય તો કેવી રીતે આપણે છૂટી શકીએ? કર્મોમાંથી કેવી રીતે કહે છે કે બધા કર્મોમાંથી છૂટી જાય છે માણસ. બધા એટલે નિખિલ કર્મ. નિખિલ એટલે સમસ્ત કર્મ, બધાય કર્મ. તો બધા કર્મોમાં છૂટી જાય તો કે હા, બધા કર્મોમાંથી એને મુક્તિ મળી જાય. તો કહે છે કે ભાઈ કર્મો કેટલા પ્રકારના કહેવાય? બધા એટલે શું? તો એ કર્મના વિભાગ કરે છે કે આપણે કર્મ જે છે એને 3 વિભાગમાં વહેંચી દઈએ. એટલે કે કયા કયા પ્રકારના કર્મો કહેવાય? હવે સાંભળો, જો શું કહે છે? કર્માણી કટિવિધાની સંતિ ઇતિ ચેત આગામી સંચિત પ્રારબ્ધ ભેદેન ત્રિવિધાની સંતિ. આપણે જે કર્મો જે આપણા જીવનમાં જે હોય છે એ કર્મોના 3 વિભાગ કરવામાં આવે છે. શું કે છે અહીંયા? કે જો તમારો એવો પ્રશ્ન હોય કે ભાઈ કર્મો છે એ કયા કયા કર્મો? બધા કર્મો એટલે બધા કીધા, તો કયા કયા કર્મો? કયા કર્મો છે? તો કે આગામી, સંચિત, પ્રારબ્ધ. આગામી કર્મો એટલે હવે જે આપણે કર્મો કરીએ છીએ એને આગામી કર્મો કહેવાય. સંચિત એટલે શું? તો કે જે કર્મો જે છે આપણે ભૂતકાળમાં કરેલા છે અને જે પાક્યા નથી. જે આપણે એમ કહીએ ને કે પેલા પૈસાની FD પડેલી છે, હજુ મેચ્યોર નથી થઈ, પાકી નથી હજુ, એવા આપણા કર્મો પડ્યા છે, એને સંચિત કર્મ કહેવાય. આગામી કર્મ એટલે આપણે આ જન્મમાં જે કર્મો કરીએ છીએ એને કહેવાય આગામી કર્મ. અને ત્રીજા છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મનું ફળ આપણને આ જન્મમાં ભોગવવાનું છે, જે નીકળી ચૂક્યું છે, આપણે ફળ આપવા માટે થઈને નીકળી ગયું, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. સો કર્મ કેવા? 3 પ્રકારના: સંચિત, પ્રારબ્ધ અને આગામી.
આગામી એટલે અત્યારે જે આપણે આ જન્મમાં જે કર્મ કરીએ છીએ એ આગામી કર્મ. સંચિત કર્મ એટલે આપણે અનેક જન્મોની અંદર જે કર્મો કરેલા હોય કે જે હજુ ફળ આપવા માટે પાક્યા નથી, પડ્યા છે એમનેમ જ, એને કહેવાય સંચિત કર્મ. અને પ્રારબ્ધ કર્મ એટલે શું? આ જન્મની અંદર જે આપણે ભોગવવા માટેનું નક્કી થઈ ચૂક્યું છે એને કહેવાય પ્રારબ્ધ કર્મ. એ કર્મ પાછા 3 પ્રકારના. પ્રારબ્ધ કર્મ ખરા, પણ એમાંય પાછા આપણે 3 વિભાગ કરી શકાય. એક તો અત્યંત પ્રબળ, એક તો મધ્યમ અને એક મંદ. તો પ્રારબ્ધ પણ આપણું 3 પ્રકારનું હોય. જો આપણે એમ કહીએ કે પ્રારબ્ધ જે આપણે ફળ દેવા નીકળી ચૂક્યું છે અને આપણે કંઈ કરી ન શકીએ, તો પછી એમ થાય કે તો પછી આપણે આ જન્મમાં તો જે નક્કી થયું છે એ જ ભોગવવાનું રહ્યું ને. આ વાત સાચી છે. આ જન્મની અંદર પ્રારબ્ધમાં જે લખેલું હોય ને એ આપણે ભોગવવું પડે. પરંતુ તો પછી આપણે પુરુષાર્થ કોને કહેવાય? જો બધું પ્રારબ્ધ અનુસાર ભોગવવાનું હોય તો પછી પુરુષાર્થની આવશ્યકતા શું? એ સાંભળો તો કે પ્રારબ્ધ કર્મ પણ હોય ને એના પણ 3 વિભાગ હોય. શું 3 વિભાગ છે? એક તો પ્રબળ પ્રારબ્ધ, મધ્યમ પ્રારબ્ધ અને મંદ પ્રારબ્ધ. પ્રબળ પ્રારબ્ધ જે છે એ તમારે ભોગવવું જ પડે. એ કોઈ તાકાત એને ફેરવી ના શકે, કોઈ તાકાત એને બદલી ના શકે. અમુક પ્રારબ્ધ બહુ પ્રબળ હોય, જેમ કે આપણો જન્મ, આપણને જે માતા પિતા મળ્યા છે આપણું પ્રબળ પ્રારબ્ધ હોય. બીજું આવે લગ્ન, જેની સાથે લગ્ન થાય એ પણ પ્રબળ પ્રારબ્ધ હોય. કોઈના થાય, કોઈના ન થાય, કોઈના 1 વાર થાય, કોઈના 2 વાર થાય, કોઈના છૂટી જાય, તો જે કંઈ થાય આ બધા પ્રબળ પ્રારબ્ધ હોય. એને એમાંથી માણસ છૂટી ના શકે. પણ એમાં પાછું મધ્યમ પણ હોય કે જો માણસ પ્રબળ પુરુષાર્થ કરે તો એમાંથી બચી પણ શકે. પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા છે કે કોઈ પણ કર્મનું ફળ જે છે એ આપણને જો સામે પ્રબળ પ્રારબ્ધ હોય ને તો આપણે બચી ના શકીએ, તો એમાંથી છૂટકો જ નથી. કોઈ માણસનું લગ્નનું પ્રબળ પ્રારબ્ધ હોય, આમ તો મોટા ભાગે પ્રબળ જ હોય છે, મોટા ભાગના લોકોનું પ્રબળ પ્રારબ્ધ હોય. એટલે બધા લોકો કે અમે તો નક્કી જ કર્યું હતું કે અમારે ત્યાં લગ્ન કરવા જ નહોતા, સગાઈ કરવી જ નહોતી, પણ બીજા લોકોને ખોટું ન લાગે સગાવાલાને કે અમે જોવા નથી જતા, એટલે ખાલી જોવા ગયા ને છોકરી ગમી ગઈ અને લગ્ન સગાઈ કરી નાખી. લ્યો, નક્કી કરીને હાલ્યા આવ્યા. પણ ગયા હતા કેવી રીતે? ખાલી જોવા માટે થઈને ગયા હતા કે અમારે તો કંઈ કરવું નથી, પણ કોકને એમ કહેવાય કે ભાઈ અમે જોવા ગયા હતા એટલે ગયા અને સંબંધ થઈ ગયો. એ શું બતાવે છે? પ્રબળ પ્રારબ્ધ. તો પ્રબળ પ્રારબ્ધ હોય ને કોઈ રોકી ના શકે. પણ એમાં પાછું મધ્યમ પ્રારબ્ધ હોય કે માણસ પેલો નક્કી જ કરે કે ના મારે તો લગ્ન નથી જ કરવા. જો નથી જ કરવા એવું નક્કી કરે તો એને મહેનત એનામાં ખૂબ કરવી પડે, કારણ કે સંજોગો એવા એના આવે કે એને સંજોગો એને એવું સર્જન કરી શકે કે એના લગ્ન થઈ શકે છે, પણ એ પોતે દ્રઢ નિશ્ચય રહે કે ના મારે તો આમ નથી જ કરવું. એના માટે પુરુષાર્થ કરે પ્રબળ, તો એમાંથી બચી શકાય. અને પછી છે મંદ પ્રારબ્ધ. મંદ પ્રારબ્ધ એટલે માણસ થોડી ઘણી પણ જો મહેનત કરે ને તો એમાંથી બચી જાય, થોડોક પ્રયત્ન કરે તો પણ એમાંથી બચી જાય. આપણા જીવનના ઘણા બધા પાપ જે આપણે ભોગવવાના હોય છે એવા હોય છે, મંદ હોય છે, મધ્યમ હોય છે. આપણા જીવનમાં દુઃખ આવવાના હોય, પણ આપણે જો ભગવાનની પૂજા પાઠ જપ તપ કરીએ તો અમુક જે છે એ પાપ નાશ થઈ જાય, એ આપણે ભોગવવા ના પડે. કેમ કે આપણે એના માટે પુરુષાર્થ કર્યો. તો એટલા માટે આપણા શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કર્મ છે. આપણે સંકલ્પ કરીએ મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા, મારા દ્વારા ભગવાન જે કંઈ પાપ થયા હોય એના બધાનો નાશ થાય. એટલા માટે થઈને જો પ્રારબ્ધ નાશ જ ન થતું હોય તો પછી પુરુષાર્થની કોઈ આવશ્યકતા જ નહીં. આ કેવું છે, પેલું ત્રાજવા જેવું છે. ત્રાજવું હોય, એક બાજુ 5 કિલો તમે મૂકી દો, બીજી બાજુ તમારી પાસે 2 કિલો હોય, 3 કિલો હોય, કિલો હોય, તમે એ મૂકો તો ત્રાજવું નમવાનું નથી. એ જે બાજુ નમેલું છે એમ જ નમવાનું. ભલે તમે ગમે એટલો પુરુષાર્થ કરો, 500 ગ્રામ મૂકો ને 200 ગ્રામ મૂકો ને 100 ગ્રામ મૂકો ને નમે નહીં. કેમ? આ બાજુ પ્રબળ છે. પરંતુ આ બાજુ 1 કિલો જેટલું વજન હોય
અને સામે તમે 2 કિલો વજન મૂકી દો એકદમ જોરદાર, તો ત્રાજુ આમ નમી જાય, આ બાજુ ઊંચું થઈ જાય. કેમ? તમે પ્રબળ પુરુષાર્થ કર્યો એટલે. પણ આ બાજુ 200 ગ્રામ જ હોય, આ બાજુ તમે 500 ગ્રામ મૂકો તો તરત જ ત્રાજુ આ બાજુ ઊંચું થઈ જાય, આ બાજુ નીચું થઈ જાય. એમ પુરુષાર્થ જે છે એ જીવનની અંદર એટલા માટે જ આવશ્યક છે. અને પુરુષાર્થ જે શક્ય છે તો જ આપણે મોક્ષ પુરુષાર્થ કરી શકીએ ને. તો જીવનમાં પુરુષાર્થ જે છે એ શક્ય છે અને પુરુષાર્થનું આપણને ફળ પણ મળે છે. પણ એ ફળ પ્રાપ્ત કરવા માટે કેટલો પુરુષાર્થ કરવાનો? તો કે જેવું આપણું પ્રારબ્ધ. જેમ કે ધીરુભાઈ અંબાણીએ જે છે કરોડોપતિ બનવા માટે કેટલો પુરુષાર્થ કર્યો. એ જ્યાં હાથ નાખે ત્યાં ફટ દઈને હાથમાં દલ્લો જ લાવે, જ્યાં હાથ નાખે હાથમાં દલ્લો જ આવે. કેમ? કેમ કે એનું પ્રબળ પ્રારબ્ધ હતું. એટલે એને થોડીક જ મહેનત કરવી પડે, થોડોક પુરુષાર્થ કરે ત્યાં એના હાથમાં સંપત્તિ આવી જાય. બધાને એટલો પુરુષાર્થમાં નથી આવતી. બિચારા મજૂરો છે કેટલી મહેનત કરે છે, સવારથી સાંજ સુધી કેટલી મજૂરી કરતા હોય છે, પણ એના હાથમાં એ સાંજે 100-200 રૂપિયા જ હાથમાં આવતા હોય, એનાથી વધારે હાથમાં હવે જરાક વધી ગયા 500-600 રૂપિયા હાથમાં આવે. આજકાલ હવે મજૂરો મોંઘા થઈ ગયા છે, 200-300 કડિયા, 500-600 રૂપિયા કડિયાના, તો એના હાથમાં એટલા જ આવવાના છે, એનાથી વધારે હાથમાં નહીં આવે. પણ કોઈનું મધ્યમ હોય તો જેમ મહેનત કરે ને એમ એને વધારે એનું ફળ મળે. તો એ પ્રકારે 3 પ્રકારના કર્મો છે: સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ. એટલે પ્રારબ્ધ કર્મ છે એનું ફળ આપણે આ જન્મમાં ભોગવવાનું જ નથી. સંચિતનું ફળ ભોગવવાનું નથી. પ્રારબ્ધ છે એ ફળ આપવા માટે નીકળી ચૂક્યું છે, એ આપણને ફળ આપશે જ આ જન્મમાં. અને આગામી કર્મ છે જે આપણે આ જન્મમાં કર્મો કર્યા છે એ ભવિષ્યમાં પછી ફળ આપશે. જ્ઞાનીનું શું થાય? આ પ્રકારના 3 પ્રકારના કર્મફળ છે. જ્ઞાનીના બધાય કર્મો નાશ પામી જાય જ્ઞાન થવાથી. કેવી રીતે જ્ઞાન થવાથી બધાય કર્મો નાશ પામી જાય? અને બધાય કર્મો નાશ પામી જાય તો જ્ઞાની મરી નથી જતા કેમ? બધાય કર્મો કે છે તો કેમ જ્ઞાની મરી નથી જતા? એની વાત આપણે કાલથી જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.